તો આજે તો એવું થયું ને કે લઈ જાઓ કેટાણા રાતના વાગી ગયા છે 2 અભી મજા આયેગા ના ભીડ અને આપણે હજી જાગીએ છે અને અટાણે આપણે બહાર નીકળ્યા છે ફ્રેશ થઈને. તો આપણા મિની બ્લોગમાં તમે બન્યા જ રહીજો. તો આપણે અટાણે આટો મારવા નીકળ્યા છે ને હમણાં મોરમ મહિના ચાલુ થઈ ગયા છે બરાબર. તો હમણાં બેકડીમાં ચાંદ દેખાવો જ જોઈએ. તો અટાણે આપણે જતા આવીએ તાજિયાની રોનક અને આપણા ભાઈબંધોને મળતા આવીએ. તો આપણા બ્લોગમાં બન્યા જ રહેજો. પોરબંદરની મોરમ ભાઈ કલે જાઓ તમે જોઈ શકો છો જગત નાગાની રોનક અટાણે કાંઈ નથી. કોઈ એક કૂતરોય નથી દેખાતો અટાણે બરાબર. કૂતરા તો દેખાતા હશે કેમ કે એ લોકોનો તો અટાણે સમય છે બરાબર. અટાણે આપણા ભાઈબંધ કે નથી દેખાતા કેમ કે સુઈ ગયા હશે બધા. સમજ રહ્યો આપ સમજ રહ્યો. તમે બ્લોકમાં પૈના જજો આપણે તાજિયા જોવા જાય છે. તો કલે જાઓ કમેન્ટ કરીને જાજો કેવો લાગ્યો છે તાજિયો. તો તમને આપણે થોડી ઘણી તો તાજિયાની સીનરી બતાવી દીધી. હજી આપણા કેટલા ભાઈબંધના તાજિયા છે બરાબર. ત્યાં જવું છે પણ અટાણા સમજી લ્યો કે ટાઈમિંગ બહુ થઈ ગઈ છે એટલે પછી આપણે જવું નથી. હજી આપણા ભાઈબંધુ પાસે જાય અને આ કૂતરા આપણે જવા જ ના દે. એક તો આપણે જવું હોય હાલીને એટલે કૂતરા આપણે જવા ના દે. જો તો ખરી કેટલા સૂતા છે આ જવું ખાલી. એટલે છે ને આનાથી તો આપણે બીતાય નથી. તું સમજા? હા નહીં તું સમજા નહીં. પણ આ બધા વાસે દોડે તો આપણે એક તો એવી બધી વસ્તુ પહેરી છે ને એટલે આપણે થોડુંક બીવું પડે. તો ટાણા રાતના વાગી ગયા છે 2:30 અને આપણો ભાઈબંધ હજી જાગે છે. એને કઈ ખબર નથી પડતી. ભાઈ સુઈ જા અટાણે ના જગાય. આ જોઈ લ્યો ભાઈ કેમેરામાં ડાચા આંગળા કરે છે. મોઢું બતાડ ભાઈ મોઢું બતાડ તારું. આગળ જા ભાઈ. ના ના બતાડ બાકી હાચન નાખી દે એમાં ઇન્સ્ટાગ્રામમાં. આ તો ભાઈ આ મોઢું નથી બતાડતો એટલે આના આગલા વિડીયોમાં છે ને તમારો સીન આવશે બરાબર. તો ગાઈઝ આપણે રાજ્યો જોઈને તો આવી ગયા. હવે આપણું મન થાય છે જૂની અને જાણીતી ગેમ રમવાનો કેમ કે અટાણાજી આપણો ટાઈમ નીકળતો નથી. આપણે રાતના તો બેતાપ બાદશાહ છીએ. ગમે ત્યારે 6-7 વાગ્યા લગીને તો જાગતા જોઈએ. તો આપણો સાથીદાર આપણે પકડી લીધી ફ્રી ફાયર. હવે ફ્રી ફાયર જોઈએ કેટલાક વાગ્યા લગીને રમીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ ફ્રી ફાયર અને એકાદી સીન તો તમને પણ બતાડી દે બરાબર. ચાલો લૂન ઓફ ચાલુ કરીએ. તો કલેજ આવા ગેમ ચાલુ કરી ભેગી શું આ તો આપણી ફ્રેન્ડ બનવા માંગે છે. તો શું આપણે ફ્રેન્ડ માંગનાર હાલનભાઈ ફ્રેન્ડ બની જાય ને આપણે એને રિમોટ દેખાડ્યો ગાડી વાળો. ઓ તો આની તો હાઈ વાળો દેખાડો પાછી છે છોકરી. તો આપણે તો કાંઈ કરવું નથી કલે જાવ. તો જઈએ જ હવે શું કરે છે આ. તો એક કામ કરીએ અને આખી ગેમ જ સોંપી દે અને આના માટે આપણે જોનમાં કુરબાન થઈ જશું. આજે ને કાલે એને પણ ખબર પડી જશે કે આ ફૂડો સનથી આવ્યું તો ભાઈ ગેમમાં. આપણી આઈડીનું નામ તો 47 સરકાર છે. આપણે એવા કાંઈ પ્લેયર નથી મોટા. થોડું ઘણું આવડે છે રમતા. અગર સુના દઉં મેં આપની જવાની કે કિસ્સે 2019માં તો ખબર પડે. તો કલે જાઓ તમે જોઈ લીધું લૂન વોફમાં મારા સામે પ્લેયરે કેવું ભટક્યું સ્ટાર્ટિંગમાં જ કે ગેમ રમતા રમતા જ એની ફ્રેન્ડ બનવાનું ચાલુ કરી દીધું. તો આપણે ફ્રેન્ડ બની ગયા અને એની માટે આપણે ગેમથી બહાર નીકળી ગયા કે ભલે એ રાજી થઈ જાય બુયા થઈ જાય. અને વાત ત્યાં નહીં રહી કે ભાઈબંધ કે મારા ઇન્સ્ટાગ્રામમાં 6000 ફોલોવર્સ છે ને આમાં કેમ 200 સબસ્ક્રાઈબર છે. તો જે આપણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા જ મિની બ્લોગ માટે આપને જોતા રહેજો બરાબર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. અને આપણે 6 મહિનાની અંદર 500 સબસ્ક્રાઈબર કરવાના જ છે. તો મહિલા આપણા બીજા મિની બ્લોગમાં. તો આપણો જૂનો ને જાણીતો ડાયલોગ મારી દઉં. ઇંગ્લિશમાં કહું તો અન્ડરસ્ટેન્ડ અને ગુજરાતીમાં કહું ને તો સમજશ ને. હવે આટલી મહેનત કરું છું તો તમે સબસ્ક્રાઈબ તો કરી જ દેજો.